તો જય માતાજી મિત્રો, જય સદરામ બાબા, જય જવાન, જય કિસાન। આપણે જે 8711 બાજરીનો આગળના બ્લોગમાં તમે જોયું હશે, જે વાયેલી હતી તે પણ બતાવેલી છે અને કેવી ઉગી છે તે પણ તેનો પણ વિડીયો છે। અને ફાઇનલી 21-22 દિવસે તેને પહેલું પોણી પાઈ દીધું છે, તે હું તમને બતાવું। એન્ડ સુધી જોજો વિડીયો 8611 બાજરીનો। મિત્રો તમે જોઈ શકો છો, આ 8611 બાજરી છે, મતલબ આ સાઈડ વાળું ખેતર છે અને જે આપણે બાજરી વાવેલ છે તમને બતાવું, વિડીયો સાથે બના રહેજો। તો મિત્રો તમે જોઈ શકો છો, આ બાજરી 8711 જુઓ, સવારનું વાતાવરણ અને પેલું પાણી પાઈ નાખ્યું છે, હજી 3-4 ચારા બાકી છે પાણી પાવાના। તો મિત્રો વિડીયો સાથે બના રહેજો, અંદર જઈને બતાવું જે પેલા ચારા કોરા છે ત્યાં જઈને। તો મિત્રો તમે જોઈ શકો છો, બાજરી આ 4 ચારા પાયેલા નથી એ જુઓ તમે, અને આ જે પાવેલી છે તે તમે જુઓ કેટલી આમ કેવી રીતના લાગે છે। પહેલું પાણી પાયું છે એટલે આગળ પ્રકાશ પડે છે એટલે સરખી રીતના દેખાતો નહીં, એટલે તમે જોઈ શકો છો। અને આ ચારા પાકી રહ્યા છે, લાઇટ જતી રહી એટલે તમે જોઈ શકો છો, આ પણ પી જશે। અને એરિયા ખતર નાખેલું છે પહેલા પાણી પર। મિત્રો કોણે 8611 બાજરી વાવેલી છે આગળના વિડીયોમાં કીધેલું જ છે કે કમેન્ટ કરજો, આમાં પણ કમેન્ટ કરી નાખજો અને કોને કોને વાવેલી છે। અને 8711 બાજરીની વાત કરો એટલી ઓછી કહેવાય, કેમ કે ખૂબ જ ફેમસ બિયારણ છે, જે કંપની પાયોનિયર કંપનીની આવે છે, તે કંપનીવાળાએ બિયારણ બનાવ્યું છે, પણ બનાવી જોવાનું છે, કેમ કે હજી સુધી પણ જે પાહન મતલબ કે જે ઘઉં વાઢીને પણ બાજરી વાવવાનું વિચારતા હોય તે પણ 8611 વાવવાનું જ વિચારતા હોય છે। તો મિત્રો 8611 બાજરીની તો વાત કરે એટલે ઓછી છે, અને તમે જોઈ શકો છો કેવી ઉગી છે। અને એમાં એરિયા ખાતર નાખ્યું છે એટલે પહેલું પાણી બીજા પાણી તો તમને હું બતાવીશ કે કેવી બાજરી થાય છે। વિડીયો જોવાના ના ભૂલતા। 8611 બાજરી એક તો કન્ટિન્યુ આવશે, અને ટેટીનું વાવેતર એ પણ વિડીયો તમે જોયા હશે, તેનો પણ કન્ટિન્યુ વિડીયો આવશે, મોટી થઈ એ પણ બતાવી દઈશ, જોવાના ના ભૂલતા મિત્રો। અને જોઈ શકો છો તમે આ 8611 બાજરી। મિત્રો પેલા ખેતરમાં બતાવી તે કેવી હતી એ પણ કોમેન્ટમાં બતાવજો, અને આ ખેતરમાં બતાવી એ પણ કેવી છે તે કમેન્ટમાં બતાવજો। તેનું મેન કારણ છે મિત્રો કે પહેલાંના જમાનામાં જે ઘરડિયા હતા તે એક સિઝન જ ખાલી ખેતરમાંથી લેતા અને 2 સિઝનનું ખેતર પડ્યું રાખતા, એટલા માટે ખૂબ જ સરસ જે પણ વાવે તે થતું। અને આમાં કાંઈક એવું જ થયું છે, કારણ કે એક સિઝન 2 સિઝન ખેતર પડ્યું રહ્યું અને આ બાજરીની સિઝન વાવી છે, એટલે મતલબ તમે બાજરી જોઈ શકો છો, અને પેલા ખેતરમાં બતાવી તે પણ જોઈ શકો છો। કહેવાનો મતલબ કે ઘડિયા એક જ સિઝન લેતા અને 2 સિઝન પડ્યું રાખતા ખેતર, એટલે ખૂબ જ સરસ ઉત્પાદન મળતું। અને હાલના જમાનામાં તો જે ખેડૂતો છે તે દરેક સિઝન વાવતા જ હોય છે, પણ કંઈક અલગ અમારે આમાં એવું થયું છે કે કારણોસર 2 સિઝન અમે કોઈ વાવ્યું નહોતું આમાં, અને આ ફેરે બાજરી વાવી છે એ પણ 8611 તમે જોઈ શકો છો, એકદમ ગટ્ટા વિકાસ સાથે દેખાઈ રહી છે। તો મિત્રો કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો કે કોણ કોણ ખેડૂત મિત્રો એક સિઝન કે એમ ખેતર પડ્યું રાખે છે અને પછી વાવેતર કરે છે। હાલમાં તો લગભગ કોઈ એવું નહીં કરતું, કેમ કે દરેક સિઝન લે તો છે જ, પણ અમારા કારણોસર 1 સિઝન 2 સિઝન પડ્યું રહ્યું હતું ખેતર, એટલા માટે આ સિઝન રસકા બાજરી કાઢા બાજરી વાવી દીધી છે 8711। બધા તમે રિઝલ્ટ તો જોઈ શકો છો બાજરીનું। અને હા મિત્રો કમેન્ટ બોક્સમાં બતાવજો જરૂરથી કે 8611 બાજરી કોને કોને વાવેલી છે। ત્યાં સુધી જય માતાજી, જય જવાન, જય કિસાન। મળીએ નેક્સ્ટ બ્લોગમાં।